ભાદરવી પૂનમના પાંચમા દિવસે અંબાજીના માર્ગો ઉપર ભક્તોનું કીડિયારું ઉભરાયું છે। દાંતાથી અંબાજીના માર્ગો પર માય ભક્તોની માનવ સાંકળ રચાય છે, ત્યારે અરવલ્લીની ગિરિમાળાઓમાં મા અંબાના નાદથી ગુંજી રહી છે। શું છે વધુ વિગતો જોઈએ ખાસ રિપોર્ટમાં। શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો યોજાઈ રહ્યો છે। ત્યારે શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। આજે મેળાના પાંચમા દિવસે દૂર દૂરથી માઈ ભક્તો અંબાજીના માર્ગ ઉપર જય અંબેના નાદ સાથે આગળ વધી રહ્યા છે। દૂર દૂરથી પોતાની માનતા પૂર્ણ કરવા માટે માથે માતાજીના ગરબા લઈને અંબાજી જઈ રહ્યા છે। તો 211 ફૂટની લાંબી ધજાઓ સાથે સંઘો અંબાજી તરફ જતા જોવા મળી રહ્યા છે। છેલ્લા 5 વર્ષથી અમે લોકો ચાલતા આવીએ છીએ, પણ ખરેખર બહુ જેમ કે સેવા એટલી બધી સારી મળી રહેતી હોય છે કે કોઈ તકલીફ પડતી નથી અને મા અંબાની દયાથી સરસ ચાલી જવાય છે। અમને અંબાજી જવાની મજા આવી ગઈ। ત્યાં કેમ્પનો બી બહુ સરસ સહકાર છે અમને, અને અમે અહીંયા શાંતિથી અંબાજી દર્શન કરવા જઈ રહ્યા છીએ। બિલકુલ થાક નથી લાગતો। સેવા પબ્લિકને જોઈ અને ઉત્સાહ વધી ગયો છે અમારો, જો કે એટલે મજા આવે છે અંબાજી જવાની। એનાથી આવીએ છીએ 11ના દિવસથી અમે ચાલવાનું સ્ટાર્ટ કરીએ છીએ। છેલ્લા 5 વર્ષથી અમે આવીએ છીએ। સેવા બી સારી મળી રહે છે। અંબાજીની કૃપાથી માતા અંબાજી બધાની મનોકામના 27 વર્ષ પૂરા થયા અને આ મારું આ 28મું વર્ષ રનિંગ છે, એ પણ માની દયાથી પૂર્ણ થઈ જશે। આજે હું ત્રિશુલિયો ઘાટથી બહુ નજીક છું। ગરમીનો માહોલ છે અને સેવકો બહુ સેવા કરે છે। પાણીની, શરબતની, લાઈવ ઢોકળાની, ખમણની બધી સેવાઓ જેટલી પહેલાં હતી એનાથી વધારે લાગે છે હજુ। ભક્તોનું કહેવું છે કે માની અપાર કૃપા છે, થાક લાગતો નથી અને રસ્તામાં સેવા કેમ્પોના સેવકો દ્વારા ખૂબ સારી રીતે સેવાઓ આપવામાં આવી રહી છે, જ્યારે લાંબી ધજાઓ સાથે સંઘો અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે। ત્યારે અરવલ્લીની ગિરિમાળાઓમાં અંબાના નાદથી ગુંજી રહી છે। જ્યારે આજે ગરમીનું પ્રમાણ વધારે હોવા છતાં ભક્તો ભારે ઉત્સાહ સાથે માના ધામ પહોંચવા અધીરા બન્યા છે। જોકે છેલ્લા 4 દિવસમાં 22 લાખ ઉપરાંત માય ભક્તો મા અંબાના દર્શન કરી ચૂક્યા છે। ત્યારે આજે પણ લાખો માય ભક્તો મા અંબાના ધામ પહોંચી માના ચરણોમાં શીશ ઝુકાવશે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।